થઈ ગયા તૈયાર. નાસ્તો કરી લીધો. એટલે બાયણા કરવા ગયા હતા નાસ્તો? ના ભાઈ ના, કડક કડક ભાખરી નહોતી તે બનાવી. આ ના, તમે એમ કહો ને કે નાસ્તો કરી લીધો, મને કેમ ખબર ના હોય? નાસ્તો હું જ બનાવું, હું જ આપું, તો મને ન ખબર હોય? બનાવ્યો તે તને ખબર હોય, પણ મેં ખાધો એ તને ખબર ન હોય ને. ઘરમાં ને ઘરમાં ખબર ના હોય. આ તો અંદર હતી ને એટલે. તો અંદર કઈ કલાક નો બેઠા હોય, વાતો કરે તે. હવે ન્યા માણસને શાંતિ હોય, શોક પાડવાનો હોય ને, એટલે પછી હું કઈ ડિસ્ટર્બ કરું નહીં. નાસ્તો હોય જમી. બહુ ડાયા હો, બહુ ડાયા. આ હું તમને કે દિવસની પૂછું છું, એનો તમે મને જવાબ નથી આપતા હો હરખો. વાતને છે ને વાળીને બીજે વાતે ચડાવી દ્યોસ હર વખત. એ વાત પૂછી હતી મને, જો હો કામ હોય એમાં તું લાટ વાત કે રોજ એક બે નવી હોય, તારી અમુક વાત ભૂલાઈ ગઈ હોય તો યાદ કરાવી. નવી નહીં, જૂની જ વાત છે. આ તો જૂની હાલની યાદ કરાવી દેવાનું એમ કહું છું. કઈ વાતનું કહેશો? આ મારા ભાઈનું કીધું તું ખબર, બિઝનેસનું. તો હું વિચાર્યું શું કરવાનું છે. તારા ભાઈને? હા, એ મારી યાર પાર્ટનરમાં બિઝનેસમાં એમ. બીજી વાર હવે ન કહેતી મને. કેમ? શું વાંધો શું છે? હું વાંધો છે એનામાં? હું ગુણ છે બિઝનેસના? છે કઈ ગુણ તો એનામાં? એમને ગુણ તમારામાં જ હટી હટીને ભર્યા છે એમ? તમારું કહેવાનું એમ છે કે મારા ભાઈને ખબર નથી પડતી. અલા ભાઈ, એ હજી બિઝનેસ હાટું તૈયાર નથી એટલે એને ના પાડું છું. તમને કેમ ખબર પડી ગઈ કે ઈ તૈયાર નથી એમ? હા, લા ભાઈ, હજી એનામાં નાનપણ ભર્યું છે, છોકર બુદ્ધિ છે, એ થોડો બિઝનેસમાં હાલે. કાઈ નાનપણ નથી, આ બધાય બાના છે. હા, તમારે એને સાથે નથી રાખવો ને એટલે આ બાના કાઢો. લા ભાઈ, મારો હાળો છે, મને કઈ નડતો ન હોય, અરે લઈ જ લે, પણ 5 વર્ષ ખમની કેતાય જાવ છો અને પાછા ના પાડતાય જાવ છો. તો ના જ પાડે ને કે મારો બિઝનેસ બંધ જ કરાવવાનો વાત કરે છે. 5 વર્ષ ખમવાનું ન હોય. 5 વર્ષમાં જો માણસ છે ને ક્યાં ના ક્યાં પૂગી જાય. હા, જો અત્યારથી લઈને તો આવતા 5 વર્ષમાં હું ક્યાંનો ક્યાં આવી જાય આમ. એટલે તમારો કહેવાનો એમ છે કે મારો ભાઈ આ બિઝનેસમાં જોડાય એટલે નુકસાની જાય. ચોખ્ખું જ કયો ને, મને બધું સમજાય છે. પણ એને કઈક આવડત હોય તો લઉં ને, તો નુકસાન જ થાય ને આવડત વગર કામ કરે તો. બિઝનેસમાં લ્યો તો આવડત થાય ને, એમને એમ કેમ આવડત આવે? સીધે સીધું તમે કહી દો કે એનામાં કઈ ગતાગમ નથી, એને ખબર નથી પડતી, ઈ નાનો પડે. માણસ છે ને જ્યારે જોડાય ને ત્યારે જ શીખે. અત્યારે છે ને એને પેલા 3-4 વર્ષ શીખવું પડે એમ છે, એટલે કે નોકરી ઉપર લગાડી દઈ ને તો એ શીખી જાય, પછી લઈ તો કઈ વાંધો નહીં. પણ હું એમ કહું, ઘરના ને ઘરના છીએ આપણે બધાય. આપણે બિઝનેસ છે તો બીજે એને નોકરીએ શું કામ મોકલવો જોઈએ? તમે નો શીખડાવી શકો એને? અરે હું પોતે બહાર ગયો તો પછી ધંધો ચાલુ કર્યો. ત્યારે છે ને કોઈ આપણી પાસે એવો ઓપ્શન નહોતો કે આપણા સગામાં કે આપણા હગાવાલામાં કે તમે શીખવા જાઓ. અત્યારે તો તમે પોતે જ છો, તો શીખડાવવાનું મારા ભાઈને. એવું નહીં બને, બરાબર? તું કહેતી હોય ને તો સારી જગ્યાએ એને નોકરી પર લગાડી દે, એ જવાબદારી અત્યારે હું લઉં છું. ક્યાંય નોકરી બોકરી ઉપર નહીં, બરાબર? મારે અહીંયા મારા ભાઈને છે ને બિઝનેસમાં તમારે જોઈન્ટ કરવાનો છે અને તમારે જ શીખડાવવાનું છે. બિઝનેસમાં જોઈન્ટ કરીશ, પણ હમણાં નહીં. તને કીધું ને, આ નોકરીથી વધારે અત્યારે હું એના માટે કાંઈ નહીં કરું. આ 1 વર્ષથી તમને કીધા રાખું છું. 1 વર્ષ વયું ગયું આ વાતને. આ તો એ નોકરી કરી હોત તો 1 વર્ષનો અનુભવ ન થઈ ગયો હોત. નોકરીમાં શું હોય? હા, ખાલી પગાર આવે એ એટલો જોઈએ એટલો પગાર આપે. બિઝનેસ એ બિઝનેસ અને નોકરી નોકરી. બિઝનેસ એ બિઝનેસ. સવારે છે ને 7 વાગ્યા જાય ને આજે 10 વાગ્યા સુધી બેહવું પડે. આ મગજ ફેલ થઈ જાય એમાં. ફેલ થઈ જાય? હા, એમ કાંઈ ફેલ ન થઈ જાય, સમજાણું? મને છે ને આ બધાય મામા રમણવાના ધંધા બંધ કરી દ્યો અને સીધી રીતે મારી વાત માની લ્યો. જો તારી બધી વાત માનું જ છું, નથી માનતો એમ નહીં, પણ આ એક તારા ભાઈના બિઝનેસમાં જોડવાની વાત તું કરે છે ને, એ રવા દે ને તો વધારે સારું છે. મને ખબર છે તમારામાં હું વિચાર ભર્યા છે ને, મને હંધ્યેય ખબર પડે છે. કદાચ મારો ભાઈ આવી જાય, તમને એવા વિચાર આવતા છે ને, બિઝનેસ એનો કરી લે, મને પાછળ રાખી દે, આવા વિચાર કરો છો ને? એવા હલકા વિચાર કરે છે તું. હાવ ગાંડી થઈ ગઈ તો તમે લેતા કેમ નથી? અરે ભાઈ, હમણાં નથી લેવો. હું ને હારી નોકરી ગોતી દે, કરાવી ની 2 વર્ષ 3 વર્ષ. એને નોકરી નથી કરવાની, બરાબર? આપણા બિઝનેસમાં એને લઈ આવવાનો છે અને તમારે જ શીખડાવવાનું છે. બાકી છે ને જોયા જેવી થાય. તો ખોટી લમડાજી કેરમાની મારી હારે ન થાલે એમ તારો ભાઈ. એક તો આ ઠંડી અને ઉપરથી રાહ જોવડાવે. કોઈ દિવસ ટાઈમે આવતો નથી હળી ગયેલો. ખબર નહીં પડતી હોય કે ઠંડીમાં કોઈને આપણે વેલા ના બોલાવાય.
હા આવી ગયો. આમ હોય સાવ જો તો ઘડિયાળમાં અત્યારે તારા પપ્પાએ ઘડિયાળ લઈ આપી જ કે નહીં ટાઈમ જોતા આવડે કે મોબાઈલ છે એમાં છે ને આમ ડિસ્પ્લે પર ચોખ્ખું બતાવે કેટલા વાગ્યા તો કે 9 ને માથે 1 મિનિટ. અચ્છા પણ એમાં એવું હતું ને કે ગામડેથી પપ્પાનો ફોન આવ્યો હતો એ લપ કરતા હતા એમાં વાર લાગી ગઈ. શું લપ કરતા હતા તારા પપ્પા વળી ગામડેથી ફોન આવ્યો તો પણ પપ્પાને પછી વાત કરાય ને કાં તો ચાલતા ચાલતા વાત કરાય ને ડ્રાઇવિંગ કરતા કરતા. એ ડ્રાઇવિંગ કરતા કરતા વાત કરાય ગાડી અથડાઈ ગઈ હોય તો કે બ્લૂટૂથ ભરાવી લો સિસ્ટમ આપી જ છે અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે તૂટી ગયું બ્લૂટૂથ તો નવું લઈ લ્યો બીવેજ કા તો પણ આટલો બધી કોઈ ગિફ્ટ આમ કરું તું બીવેજ કા તારો હાથ પાછો બહુ ઓલો રહ્યો ને એટલા મને ડર લાગે. હવે જો મારી વાત સાંભળ પપ્પાનો ફોન આવ્યો હતો થોડીક વ્યવહારિક વાત કરતો હતો ને એટલે એમાં લેટ થઈ ગયું. એવી બધી શું વ્યવહારિક વાત હતી કે તારે લેટ થઈ ગયું? અરે ફેમિલી વાત હોય ને સાચું કોઈ ખોટું નથી કહેતો. શું વ્યવહારિક વાત હતી શું ફેમિલીની વાત હતી મને કહેશો જો તમે મને તમારા ફેમિલીને માનતા હોય તો બાકી કઈ જરૂર નથી તમ તારે આપણે સાંભળવાની. અરે કાકાને એ લોકોને વચ્ચે કંઈક બોલવાનું થયું હતું એટલે પપ્પા કહેતા હતા કે કાકો કોઈ વાત સમજતા જ નથી. ઠીક હું તો કહું તારા પપ્પા તારા લગ્નની વાત કરતા હશે લગ્નની લપ કરતા હશે. પપ્પાનું શું હોય તને તો ખબર છે એની લપ એકની એક જ હોય દર વખતે પછી મારે શું કરવું જ્યારે હોય ત્યારે બસ લગ્ન 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 કરી નાખો લગ્ન એમ થઈ જાય તાત્કાલિક. તો પણ પપ્પાને આપણી વાત કરી દેવાય ને તારે કે પપ્પા એક છોકરી છે જેને હું પ્રેમ કરું છું અને એને લગ્ન કરવા માંગુ છું. ઓહ શાંતિ રાખ પહેલાં તારા પરિવારને મળવાનું છે એની સાથે વાત થાય ને પછી પપ્પાને કહીશ. હા તો કઈ નહીં તો તારા પરિવાર સાથે આવ ને મારા ઘરે આવ એટલે વાતચીત કરી લઈએ અને લગ્ન નક્કી કરી નાખીએ. જો તને ખબર છે ને પપ્પા ગામડે બીમાર છે એ આવી શકે એમ નથી. જો આપણા લગ્નની વાત ઓકે થઈ જાય ને પછી જ પપ્પા આવશે એટલે હું તારા પરિવારને મળવા આજે આવવાનો જ છું મેં નક્કી કરી જ લીધું હતું. એટલે કે તારા પપ્પા સીધા લગ્નમાં જ હા. આવશે નક્કી થઈ જાય એટલે કારણ કે બીમાર રહ્યા નથી આવી શકે એમ. પણ એકવાર તો એમને આવવું જોઈએ ને મારા પરિવારને એમ કેમ માનશે મારા પરિવારના નહીં માને તો ડાયરેક્ટ તમારી પાસે વાત કરીને. અરે તું છે ને સાથે વાત કરીશ તો માની જ જશે ને શા માટે નહીં માને તને તો બધી ખબર જ છે કે જાણે ખબર ના હોય એમ. જો આમ થઈને પપ્પાથી હાલાત ચલાતું નથી એટલે મેં એવું વિચાર્યું કે લગ્નની તારીખ નક્કી થઈ જાય ને તો પછી હું ગાડી કરીને એને બોલાવી લઈશ એટલે એને ચાલવું ન પડે વધારે સમજાઈ ગયું. એટલે પહેલાં હું તારા પરિવારને મળી લઉં તારા મોટા ભાઈને તારા ભાઈને તારા ફેમિલી મેમ્બરને મળી લઉં ને પછી વાત આપણે આગળ ચલાવીએ સમજાઈ ગયું એ વિચાર છે મારો. ઓકે ડન સમજાઈ ગયું મને બધું સમજાઈ ગયું કેમ કે તમને સમજાતા તો બહુ સારી રીતે આવડે છે બધું. હા એમાં તો આપણે માસ્ટર છીએ. એ મોઢું કેમ બગાડે છે કેમ મોઢું બગાડે છે? પણ બીજા કોઈને તો લઈને આવવું પડે ને સાથે તું એકલો હોય તો નો સારું લાગે. તને મેં કહ્યું ને કે કાકા ને પપ્પા વચ્ચે થોડું બનતું નથી તો કાકા તો આવે જ નહીં તને ખબર જ છે. કાકા જ્યારે હોય ત્યારે પપ્પાથી થોડાક વિરુદ્ધ ચાલતા એટલે કોને વાત કરવી અને તને ખબર છે કે અમારા પરિવારમાં ખાલી કાકા અને પપ્પા બે જ છે બીજું કોઈ નથી. મામા માસી ફઈ ફુવા આપણા લગ્નની વાત કરવા મામાને ને માસીને એને બોલાવવાના હોય વાત કરે છે તો આપણે બે પરિવાર વચ્ચે સમજૂતી કરવાની તો બીજાને શું કામ વચ્ચે નાખવા જોઈએ? એ વાત પણ સાચી અને કોઈ નાખવાના પણ ના હોય જિંદગી તો આપણા બંનેને જ કાઢવાની છે એટલે આપણા બંનેને એકબીજાને એડજસ્ટ આવે એટલે વાત પૂરી. હા તો તું કહે છે એટલે તારા પરિવારને મળવાનું કે હું તો સીધા લગ્ન જ કરી લઉં તારી યાર મારે તો કેમ બસ 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 મારે છે ભાઈ ભાભી બધા છે. હા તો મને ખબર છે છે બધાને લઈને જ બેઠી છું એકલી નથી રહેતી. એ તો મને ખબર છે એટલે જ તો લોચો મારે છે. આગળ પાછળ બધાય છે. હા તો બધા મારે પપ્પા એક જ છે તારી જેમ બધા નથી મારે. જો બધા હોત ને તો હું બધાને લઈને આવત પણ હવે તને કાંઈ નહીં. પછી આપણે બધા કરશું. હા એ શું પછી આપણે બધા કરશું એમ? હા લગ્ન પછી થશે બધા. હા લગ્ન પછી થશે ને આપણા છોકરા થશે પછી આપણે બુઢા થશું પછી એના છોકરા થશે પછી આપણે દાદા દાદી બની જઈશું પછી આપણે આમ તો આમ આલી પછી હું આમ તો અહીં ટેકો રાખી આમ આપણે બે હાલશું સમય જશે ત્યારે એવું જ કહેવા માગે છે ને તું? કેમ શરમાઈ ગઈ? લગ્ન થાય એટલે છોકરા તો થાય જ એમાં શરમાવાનું ના હોય. આ દરેક સ્ત્રીઓનો આ ઓલો છે કે કંઈક એવી વાત કરે એટલે તરત તમને આ બધો જન્મસિદ્ધ અધિકાર જ આપ્યો છે ને ઈશ્વરે. હે કેમ કઈ બોલતી નથી? બોલ ને શું થયું? સાચું કહું તું જ્યારે સ્માઇલ આપે છે ને ત્યારે આ એકદમ વાંદરી જેવી લાગે છે. મજાક કરું છું. ચાલ હવે જઈએ આપણે
હવે આમ પણ મને બહુ ભૂખ લાગી છે. પહેલાં નાસ્તો કરીએ પછી આપણે જઈએ. ચાલો ચાલ ને હવે. કાકા આ જોડી તમને બહુ સારી લાગે છો. જોડી સારી જ લાગે. પૈસા ખિસ્સામાં હોય ને તો ગંજી હોય ને તો ગંજી સારી લાગે. પણ તારામાંથી એવું કંઈ આવશે નહીં લખણ. તો પણ આમ જુઓ લાકડા જેવો લાગુ આમ જુઓ ટાઈટ આવે એટલે આમ ઓઢી લેવાનું. આને તું કંઈક શીખામણ દે. હવે આ સમય કંઈ નાનો નથી, મોટો થયો છે, સમજા. તમે મારી વાત સાંભળો. અત્યારે બોલો તો કાંઈ વાંધો નહીં, પણ આ મહેમાન આવે ને તે એવું કાંઈ નહીં બોલતા હો. અરે તને એટલી બધી શરમ લાગતી હોય, તને એમ લાગતું હોય કે નહીં મારી કાંઈક ઇજ્જત છે, મહેમાન આવે ત્યારે મારે સારું બનવાનું હોય, તો મારું શું કહેવાનું કંઈક કામ ધંધો કરાય. માની લીધું કે પ્રોપર્ટી છે આપણી પાસે, એનો મતલબ એમ તો નથી કે વેડફી દેવાની છે. કામ ધંધો કરાય. તું હાવ રખડશો, કાંઈ કામ ધંધો કાંઈ શીખવો નથી. હા ધંધો કરવો જ છે. આજનો મુહૂર્ત ન જોવાના હોય. અરે આવો. કાકા આ રાત છે. બેહો. મેં તમને વાત કરી હતી ને એ છોકરી. કેમ છો કાકા? મજામાં? કયું ગામ કયું તમારું? મારું ગામ તો ભાવનગર જિલ્લો બાવઠું. ઠીક. હા. અને અહીંયા પહેલાંથી આ સુરતમાં જ રહ્યો છો? હા, ઘણા વર્ષોથી સુરતમાં જ છું હું. સુરતમાં કઈ જગ્યાએ રહેવાનું? અહીંયા કામરેજ અમૃત વિલામાં. અમૃત વિલામાં. હા ભાભી આ રાજ છે. મેં તમને વાત કરી હતી ને એ છોકરો. તો આ પાણી ભરતા હો ને. તમે છોકરો હા ભાભી પાણી. હા તમારા હા એ મારા ભાભી. પીસો. ના ના ચા પણ મને હજી મહેમાન આવ્યા છે. થોડુંક જો આમાં એવું હોય તરત જો ચા પાઈ દેવી ને તો તરત મહેમાન વયા જાય. એટલે થોડી વાર પછી ચા પવાય. એટલે હું થોડી વાર મહેમાન એ બને બેસે તો ખરા. હા જાઓ. ને તો ભાઈ તમે શું કરો? હું આયા હું નોકરી કરું છું અને 55,000 રૂપિયા સેલેરી છે મારી. 55,000. આ આરડી કોર્પોરેશનમાં હું કામ કરું છું. ઠીક. હા હા હા. બરોબર. તમે શું કામ કરો છો? હું અલગ અલગ આમ હજી આમ મતલબ ટ્રાય કરું છું. એમાં શું છે ખબર, અમારે થોડુંક સારું છે ને એટલે આમ મારો મગજ છે ને એક ધંધામાં નથી બેસતો. આ મારા કાકાને મેં કેટલી વાર કીધું કે આમ એક જગ્યાએ મને ફિટ કરી દો. પણ એક કામ કરો, તમે મારી કંપનીમાં આવી જાઓ, સાથે વર્ક કરીશું આપણે. હા બરાબર છે. હા તો આ તો ઘીના ઠમમાં ઘી પડી ગયું. બહુ સારું જ કહેવાય. જો હા પણ વાત સાચી, પણ હમણાં એમની કંપનીમાં ન જવાય ને. અને કાકા આમના પપ્પા પણ છે, પણ એ નથી આવી શક્યા. એ બીમાર છે ને એટલા માટે ત્યાં ગામડે દેશમાં રહી છે. એમાં એવું છે કે મારા પપ્પાને પેરાલિસિસનો હુમલો આવી ગયો લે. એટલે એને ચાલવામાં થોડી તકલીફ પડે છે. ઘરમાં કેટલા સભ્યો છો? હું ને મારા પપ્પા બે છે. મારા મમ્મી તો ઘણા વર્ષથી એક્સપાયર થઈ ગયા છે. એવું છે. બરાબર. મારા પપ્પાને લાવવા જ હતા મારે, પણ હવે શું થાય, એની કન્ડિશન એવી નથી ને એટલા માટે જ મારે ખુદ આવવું પડ્યું. તો તમારે આમ આગળ જણો કઈ ભવિષ્યનો તમારો વિચાર હું એ હું કઈ જાણી શકું એમ? હા, હું ભવિષ્યમાં મારો પોતાનો બિઝનેસ કરવા માગું છું અને એની તૈયારી મેં કરી જ લીધી છે. બસ લગભગ આવતા વર્ષથી હું સ્ટાર્ટ કરી દઈશ. હા તો સારું. આની પાસેથી તો ઘણું મારે શીખવા જેવું છે હો. તો આવા પણ હજી દોસ્તાર રખાય, સમજ્યા? આવા દોસ્તાર હોય ને તો આપણને કંઈક આગળ વધવાની કંઈક હોશ મળે, કંઈક રસ્તો મળે. પછી તું હવે ઓલા પાનના ગલ્લે જા અને ત્યાં ઓલા બીડી સિગારેટ ને માવા ખાતા હોય ને આખો દી નવરા બેઠા હોય, હવે એની હારે તું દોસ્તી રાખ તો એમાં શું જાણવા મળે? જો કાલ હું તમને એક વાત ક્લિયર કરી દેવા માગું છું. હા અમારા પરિવારમાં મારા પપ્પા અને મારા સિવાય બીજું કોઈ નથી. એટલે મારા પપ્પાની તબિયત પણ હમણાં ખરાબ છે, તો એવું વિચાર્યું છે કે લગ્ન હું સાદાઈથી કરવા માગું છું. જો તમારી હા હોય તો. અરે કાંઈ વાંધો નહીં. જો સામેવાળાને કોઈ અગવડ ન પડવી જોઈએ, એનું નામ તો સંબંધી કહેવાય. હવે હું એમ મારો કક્કો સાચો રાખું કે નહીં, એમ તો નહીં જ થાય. અને સામેવાળો બિચારો મુશ્કેલીમાં મુકાય તો પછી એ કાંઈ સંબંધી થોડો કહેવાય ને, એ સંબંધ થોડો રાખ્યો કહેવાય. વાહ વાહ વાહ, તમારા વિચારો બહુ ઉચ્ચ છે. નમન છે તમારા વિચારોને. મને બહુ ગમ્યું આ તમારી વાત સાંભળી. હજુ ન આવ્યા પાણી લઈને? કાંઈ વાંધો નહીં, જરૂર પણ નથી. હા. અને આમ જુઓ, હા હવે તો આને આમ નહીં, તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, બિંદાસ. તમે આમ કામ કેટલા સમયથી કરો છો ને? મારે તો 6-7 વર્ષ થઈ ગયા એક જ કંપનીમાં. હા હા. અને હું એ કંપની સાથે જ કનેક્ટ રહીને કામ કરવા માગું છું. એટલે મારા બોસ સાથે મારું બહુ સારું બને છે. હા બસ સંબંધ સારા બધા સાથે રખાય.
6-7 વર્ષથી એક જ કંપનીમાં જોબ કરું છું ને તો એના સાથે ફેમિલી રિલેશન થઈ ગયા છે. હા, હા, તો મારા બોસ જ મને સપોર્ટ કરે છે મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. ઓ સરસ બરોબર. સારું વાત કહી. હા, અને એમાં એવું મેં વિચાર્યું છે કે હા જીજ્ઞા પણ મારી સાથે જ રહેશે કારણ કે એ પણ ભણેલી ગણેલી જ છે. તો અમે બંને સાથે રહીને જ બિઝનેસ કરવા માંગીએ છીએ. હા હા બરોબર. કઈ વાંધો નહીં. અને એમાં તમે જો આવી જાઓ તો સોનામાં સુગંધ ભળી જાય. આ તો હવે છે ને આજથી જ તું આનો કોન્ટેક્ટ કરી લેજે સમજ્યા. હા, કઈ વાંધો અને નહીં. બીજું શું મારે કહેવાનું કે જો નિર્ણય તો મારે જ લેવાનો હોય અને હું નિર્ણય જે કરું ને એ મારો ભાઈનો દીકરો મહેન્દ્ર એ માન્ય જ રાખે પણ છતાંય એની સગી બેન છે તો મારે એને પૂછવું પડે અને એકવાર અમે બંને ભેગા મળીને ડિસ્કસ કરી લઈએ પછી તમને આ લગ્ન વિશે આગળ જણાવીએ. કઈ વાંધો નહીં તમારે મને કઈ પ્રોબ્લેમ નથી. તમે બેસો હું ચા લઈને આવું છું. હા. અને આમ જો ધ્યાન રાખજો હો, મારી વાત સાંભળો. એકની એક મારી બેન છે. અરે તમે ચિંતા નહીં કરો હું એનું છે ને આમ જો સૌથી વધારે ધ્યાન રાખીશ. અને કોલ ઉપાડવામાં એટલી વાર લગાવે ને. ઓહો અરે બેંકમાંથી ફોન આવ્યો. હા બોલો. ફોન ઉપાડતા કેમ વાર લાગી? હેલો હેલો માણસ ફોન ઉપાડતા કેમ વાર લાગી? માણસ ખીચામાંથી ફોન કાઢે નંબર જોવે ફોન ઉપાડે એટલી વાર તો લાગે જ ને. બોલો હા. શું કામ હતું? હજી તો થોડીક જ વાર થઈ છે ઘરેથી નીકળ્યા ને. એટલા માટે તો ફોન કર્યો છે. એટલે જો આ બધું છે ને નાટક કરવાનું એ મગજમાં યાદ છે ને? હા હા યાદ જ છે મને બધું યાદ જ છે. નહીં આ તો મને એમ લાગ્યું કે કદાચ તું આ બધું સાચું ન માની લેતો એમ. હું અને સાચું માની લો. હમ. મગજમાંથી વેમ કાઢી નાખો. આ ખાલી નાટક જ ચાલી રહ્યું છે પણ ફોન કરવાનું કોઈ કારણ? હા કારણ છે ને મને એવું લાગ્યું કે તું કદાચ આ બધું હકીકત સમજી લે અને આગળ જતા કંઈ પ્રોબ્લેમ થાય એટલે મને એમ થયું કે ચાલ ને ફોન જ કરી દઉં. અચ્છા સમજાઈ ગયું મને. એટલે આ જોવા આવ્યો લગ્નની વાત થઈ એટલે કોલ કર્યો મને. હા હવે સમજાઈ ગયું. તને ટૂંકમાં તો સમજાતું જ નથી કેમ? મને બધું સમજાઈ જ જાય છે. હું તમને શું કહું હા. કે આ લગ્ન ને બધી આ વાત છે ને એ બધું એક નાટક જ છે. આ હું પ્રેમ કરીને દિલ તોડું એના કરતાં લગ્ન કરીને દિલ નહીં. જરાય નહીં ને. પણ વાત તો સાંભળો. હા. આ પ્રેમ કરીને દિલ તોડું એને કરતાં લગ્ન કરીને દિલ તોડીશ ને એનું તો એને વધારે દુઃખ થશે અને તમને મજા પણ વધારે આવશે. સમજાઈ ગયું? પણ હું જેમ ચાલે છે ને એમ ચાલવા દે. વધારે પડતું આગળ વિચારવાનું તારે નથી વિચારવાનું એ હું વિચારી લઈશ. ઓકે હા કંઈ વાંધો નહીં પણ જરા પેમેન્ટનું તમે જોઈ લેજો. હા પેમેન્ટ તારે પેમેન્ટ પડી જ જાય છે ને મહિને કે હા. નથી આવતું? આવે છે પણ શું કહું કે હા તો વાત બહુ આગળ વધારવાની છે તો થોડું પેમેન્ટ વધી જાય તો જો. સારું કહેવાય. જે આપું છું ને એ બરાબર જ આપું છું અને વધારે જ આપું છું. હા જોઈએ જરૂર પડશે તો વધારવાનું કહીશ પણ હું તમને શું કહું એક હા. વાત પૂછું ખોટું ના લાગે તો? હા બોલ ને. આ બધું શા માટે કરી રહ્યા છો? તમારી નણંદને બદનામ કરવા માટેનું કંઈ જણાવશો મને? હમણાં તને એવું નથી લાગતું કે આ તારી પંચાત વધી ગઈ છે હમણાં? અરે પંચાયત ક્યાં, જે કામ હું કરું છું એની મને જાણ તો હોવી જોઈએ ને. હા તારે પૈસાથી મતલબ કે વાત જાણવાથી મતલબ? મારે તો પૈસાથી જ મતલબ છે. તો બસ ત્યાં ઇનફ કરી દે વાતને. ઓકે નો પ્રોબ્લેમ. તમારે ના જણાવવું હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી પણ હું તો એ માટે પૂછી રહ્યો હતો કે તમારી નણંદ છે બ્યુટીફુલ. બસ બસ આનાથી એક શબ્દ છે ને આગળ ના બોલતો. અરે તમારે તો એને હેરાન જ કરવી છે તો પછી હું ગમે તે કરું, તમને શું પ્રોબ્લેમ? ગમે તે કરું એટલે હું તને પૈસા આપું છું બરાબર છે? એ પૈસા પ્રમાણે જેમ હું કહું ને એમ જ કામ થવું જોઈએ. ઓકે 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 તારે તારું મગજ નથી વાપરવાનું.
ઠીક તું એમ માનજે કે હું એક નોકરી પર રહ્યો છું. હા અચ્છા એટલે હું નોકરી કરી રહ્યો છું એવું મારે માનવાનું છે. ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી, મને તો પૈસા મળી જાય એટલે પતી ગઈ વાત. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. સારું ચલો, અત્યારે મારે બહુ બધું કામ છે, હા, હું જાઉં. બધું કામ ભલે હોય પણ યાદ રાખજે કે ખાલી પ્રેમનું નાટક કરવાનું છે. ઓકે સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર, તમારી વાત પતી હોય તો હું ફોન રાખું. હા. ઓકે બાય, સી યુ લેટર. મોબાઈલ વાળા પણ ભૂલાઈ જાય. આ મહેન્દ્ર કેમ નહીં આવ્યો હોય? મને ક્યાર ન બોલાવ્યો તો. બહાર જઈને આવ્યા છો? હા, બહાર મારે કામ હતું ને એટલે ગયો હતો. હા તો હું કહું, બોલો, કામ હતું તમારે? જો મહેન્દ્ર, આપણી જિજ્ઞા છે ને હવે ઉંમરલાયક થઈ ગઈ છે, સમજ્યા? હા ઈ તો અને એના માટે કોઈ સારો છોકરો હોય જેને ભવિષ્યની આપણને ચિંતા ન રહે જિજ્ઞાની, અને સાસરામાં સુખી રહે એવું સાસરું આપણે ગોતવું પડે. છોકરો સારો હોવો જોઈએ, બરાબર ને? તો પણ કઈક ધ્યાનમાં હોય તો કયો. બસ એ વાત કરવા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. તમે જો અત્યારે મારા મા બાપ તો છે નહીં, આ તમે જ મારા વડીલ છો, તો તમે કયો કઈક ધ્યાનમાં હોય તો ગોઠવી નાખી. જો મારે તને આમાં લગભગ પૂછવાનું ન હોય, કારણ કે આમ ગણો ને તો બાપે હું છું ને કાકોય હું છું, જે ગણો એ હું જ છું. એટલે જિજ્ઞા છે ને એક છોકરાને પ્રેમ કરે છે. સિગ્ના એક છોકરાને અને જો એ જિજ્ઞા છે ને એ છોકરાને લાવી હતી હોતે ને, તું નહોતો ત્યારે બહાર ગયો હતો, એટલે છોકરાને લાવી અને મેં છે ને એને બધું પૂછ્યું હોતે ને, છોકરો સારો છે, બધી રીતે સારો છે, દેખાવનો, સંસ્કારી અને કમાવ હોતે ને છે. અત્યારે જો 55,000 પગાર છે અને એની કંપનીમાં જે કામ કરે છે, અને કંપનીમાં એ પાસે એનો પોતાનો ધંધો ચાલુ કરવાનો એનો વિચાર છે ભવિષ્યનો, એટલે ઉજ્જવળ વિચારવાળો છે. પણ કાકા, આ સિગ્નાએ મારાથી એવડી મોટી વાત છુપાવી, સારું ન કહેવાય ને. અરે બેટા, છુપાવી છે ક્યાં, કહી તો દીધું એણે. હવે તું વિચાર કર, આ કેવો જમાનો છે ખબર? હવે માની લે, હવે એ પરબારી એમ કહી દે ફોનમાં કે હવે હું ઘરે નહીં આવું અને મેં રાજ સાથે લગ્ન કરી લીધા છે અને તમારે ને મારે સંબંધ પૂરો, તો કેટલું દુઃખ લાગે. લે, વાત તો તમારી સાચી છે, તોય છોકરો તમે જોયો છે, તમે એની વિશે જાણકારી મેળવી છે, એટલે પૂરો ભરોસો તો છે મને. તોય હું મારી રીતે તપાસ તો કરવી જ પડશે ને. અરે એમાં તું તપાસ કરી ને તો શું થાય ખબર? એમાં છોકરો સારો હોય, ઘરે સારું હોય, બધું સારું હોય માની લે, અને આપણે કોને પૂછવું? કોઈ એને જાણીતા હોય એને જ પૂછ્યું ને, એને જ બધી એને ખબર હોય. હવે આપણે કોઈક જાણીતા પાસે પૂછવા ગયા હોય, એના જાણીતા હોય એને, અને આપણો જાણીતો હોય એની પાસે આપણે પૂછવા ગયા હોય, તો એ બેને પાછા સામે અનબન હોય તો એ શું કહેવાના? એ થોડા એનું સારું કહેવાના. છોકરો સારો નથી ને, વ્યસની છે ને, એ સંસ્કારી નથી ને, કમાતો નથી ને, ખોટા દેખાડા કરે છે, એ એવું જ કહેવાના છે ને? એ થોડા સારું કહેવાના છે? હા કાકા, તમારી વાત તો સાચી છે, પણ તોય મનમાં મને છે ને અજુગતું થાય છે, કારણ કે એકની એક ખોટની બેન છે ને, એટલે હજી તે છે ને છોકરાને જોયો નથી એવું લાગે તો આપણે બીજી વાર બોલાવશું, બસ તારે જોવો હોય તો. પણ બીજાને પૂછવું નથી. પૂછવામાં જો મેં કીધું ને એમ થાય, પછી આપણા મનમાં એક ઘૂસું કરી જાય, ખોટે ખોટું હાવ. એ બિચારામાં એવા અસંસ્કાર કાંઈ હોય નહીં, અને ઓલો આપણા મનમાં, કારણ કે એ તો આપણે ઓળખીતો હોય એટલે આપણે એની જ વાત સાચી લાગે. આને તો આપણે પહેલી વાર જોયો એટલે આપણે તો ઓલો જે કહે એ જ આપણે ચિત્ર જોવાના જોઈએ ને રાજમાં. હા કાકા, તમારી વાત એ સાચી છે, પણ સારું હાલો નહીં, એના સંબંધીને સગાને કોઈને નહીં પૂછીએ, પણ હા બસ મેં કહ્યું એમ એકવાર મુલાકાત તો કરવી જ પડશે. જો મુલાકાત તું કર ને તો આમ ખાલી એમ એક સંબંધી તરીકે જ મુલાકાત કરજે, પણ વધારે પડતો ડિટેલમાં નહીં જતો, નકર મને તારા મગજની ખબર છે. તું કાંઈક પૂછી હે ને કાંઈક અવળો જવાબ દેવાઈ ગયો છે ને તો તું એમ કે નહીં આ છોકરો નથી સારો એટલે. ના, હું કેઝ્યુઅલ મુલાકાત જ કરીશ. આ તો તમારી ઉપર તો ભરોસો જ છે, પણ આ તો મારા આત્માની શાંતિ માટે એકવાર મુલાકાત કરી હોય ને છોકરાની, તો મને શાંતિ થાય કે બસ અહીંયા મારી બેન ખુશ રહે એમ. હા બસ હું એ જ તને કહું છું, સમજા? એટલે આપણે તું છે ને જિજ્ઞાની કંઈ નહીં કહેતો ને એમ કહેજે કે હું ખુશ જ છું, એટલે જ મેં તને આયા બોલાવ્યો વાત કરવા માટે. મેં જો ઘરમાં પછી વાત કરવી ને તે વળે એમ કીધું હોય, એ જિજ્ઞા તને આવું મેં તને આવી ધારી હતી, આવો વિશ્વાસ મારો આવો વિશ્વાસ તોડ્યો એમ તું કહેતો પાછો ખીજાઈ જતો. નો કહું ને કાકા, ઈ છે ને મારી હગી બેન છે ને, લાડકી છે, આપણે બધાએ જ એને મોટી કરી છે, તો આપણે થોડે એના વિશે ખરાબ વિચારવાના છે. પણ આ પ્રેમ આવ્યો ને પાછો અત્યારે જમાનામાં છે ને, આ મારી જેવડા તો વળી હું જરીક ફોરવર્ડ વિચારનો છું, એટલે મને બહુ આમ મનમાં અજુગતું નથી લાગતું. નકર આ બધા 55-60 વર્ષના હોય ને એ બધા પ્રેમનું નામ થાય ને એટલે આમ અગ્નિ ઉપડે અંદરથી, ઈ હું વળી એમ જ બોલે સીધા. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ સારું પાત્ર સામે શોધવું ને એ જરૂરી છે. બસ
સારું પાત્ર ન શોધે અને પછી અત્યારે ઉતાવળમાં પગલું ભરી લે, સંબંધ તોડી નાખે માવતરમાં, પછી આખી જિંદગી પછતાય, સમજ્યા? પણ આપણી જિજ્ઞાસ છે ને પૂરેપૂરી હોશિયાર છે, બધી રીતે પૂરેપૂરી હોશિયાર, એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે એણે છોકરાને બરાબર ચકાસી લીધો હશે, પછી જ એણે આ પગલું ભર્યું હશે. હા એ એમ તો પાસ કરે નહીં, કારણ કે જીગુ છે એવી, એટલે જેવો તેવો છોકરો તેની સામે ઊભોય ન રહી શકે. મેં એને બધું પૂછી લીધું છે, તારે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર હા, નથી. હું કહું ચાવી લાવો ને, થોડુંક બહાર જવું છે, મારે કામ છે. હા, તે વાંધો અંદર જ નહીં. છે, અંદર જ હશે, ભૂલી ગયા હા, અંદર જ છે જાને. સારું. હાલો. હાલો, શું કરે છે જાન? કાંઈ નહીં, સાચું કહું ને તો તમને જ યાદ કરતી હતી હું. તમને જ ફોન કરવાની તૈયારી કરતી હતી. શું વાત કરે છે? મને જ યાદ કરતી હતી? હા, હું તમને જ યાદ કરતી હતી. એક ગુડ ન્યૂઝ આપવાની હતી એટલા માટે. ગુડ ન્યૂઝ? શું? બોલ બોલ. ગુડ ન્યૂઝ એવી છે કે મારા ભાઈ લગ્નની હા પાડી દીધી. એમને કંઈ પ્રોબ્લેમ નથી આપણા મેરેજથી. શું વાત કરે છે? તારા ભાઈએ હા પાડી દીધી? હા, તો હવે તું દુલ્હન બનીને મારા ઘરે આવશે ને? પછી પછી આપણે લગ્ન પછી હનીમૂન ઉપર જઈશું. જો આપણે- પેલા મને એ વાત કહો, તમારા પપ્પાએ હા પાડી? તમે તમારા પપ્પાને પૂછ્યું? જો મારા પપ્પા બિચારા ના પાડે એમ જ નથી, એ તો જેમ હું કહું ને એમ જ કરે, એટલે એની ચિંતા છોડી દે. પણ હું તને શું કહું, આપણે લગ્ન પછી હનીમૂન ઉપર ક્યાં જઈશું? તારું કઈ ડ્રીમ, તારું કઈ સપનું કે મારે ત્યાં જવું છે એવું? તમારું જે સપનું હશે ને એ સપનું મારું બની જશે. એટલે તમારે જ્યાં જવું હોય ને તમે મને કહેજો. તો આપણે કાશ્મીર જઈએ, ઠંડા વાતાવરણમાં હઈને આપણે બંને સાથે, તું અને હું, બીજું કોઈ જ નહીં. ત્યાં બહુ મજા આવશે. બસ હવે આવી વાત નહીં કરો ને, મને શરમ આવે છે. લે, હવે શરમાવાનું શું મારાથી? હે, આપણે તો પતિ પત્ની છીએ ને. હજી બન્યા નથી ને. અરે પણ મેં તો માની જ લીધું છે કે તું મારી પત્ની છે. કેમ, તું મને તારો હસબન્ડ નથી માનતી? માનું છું, નથી માનતી એમ નહીં. જો આવી વાત કરીને મને શરમાવો નહીં તમે, હું ફોન રાખી દઈશ. હા, ના 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 ના, જો સારું, ચાલ આ વાત નહીં કરીએ આપણે. પણ એક કામ કર, તારો એક મસ્ત પીક મોકલ ને, મારે જોવો છે. મારા તો કેટલા બધી ફોટા તમારા ફોનમાં છે યાર. અરે યાર એવા નહીં, જે ફક્ત ને હે, ફક્ત હું. તમે એક નોટિસ કર્યું? શું? મારા ભાઈ લગ્નની હા પાડી પછી તમને હું કંઈક અલગ નામેથી કહેવા માંડી છું. જુઓ. જોયું, મેં જોયું, સાંભળું છું મેં. તું માંથી તમે કહેવા મળી છો, માન સન્માન આપવા મળી છે. એટલે એનો મતલબ એવો થયો કે તું પણ મને અત્યારથી જ તારો પતિ માની ચૂકી છે. હા, મને ફીલ થાય છે. હવે જો તું વાતને આડા રસ્તા પર ન લઈ જા. મેં તને પીકનું કહ્યું, પીક મોકલ ને. પણ તમારી પાસે તમારા બહુ બધા પીક પડ્યા છે ને, એ જોઈ લો ને. એ નહીં, જે ફક્ત ને ફક્ત હું જોઈ શકું, બીજું ઓકે. કોઈ નહીં. ચાલુ રાખો, તમને ચાલુ ફોનમાં જ મોકલી આપું. ઓકે. હા, જો મોકલ્યા. એક જ સેકન્ડ જોઈ લો. હા, જોઈ લો, ચાલુ રાખજે. અરે યાર, આવો નહીં. તો કિસી કિસી આપતો તો ફોટો છે. એ કિસ્સે કિસ્સી વાળો નહીં, જે ફક્ત ને ફક્ત હું જોઈ શકું, જે મારા સિવાય કોઈ ના જોઈ શકે. અરે સમજ પડી? પણ સમજી ગઈ શું કહેવા માંગુ છું? આ સમજી ગઈ, પણ એવા ફોટા થોડી મોકલાય લગ્ન પહેલા. શું તમે પણ ગાંડા જેવા એવા ફોટા ના મોકલાય ફોનમાં કોઈ દિવસ પણ. અરે કેવી વાત કરે છે! હું કઈ થોડી કોઈ પારકો છું? હું તારો પોતાનો છું ને, અને એ તો મારો હક છે. મારા સિવાય તો પણ લગ્ન પછી અત્યારથી જોવો મને શરમ આવે. પ્લીઝ 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 પ્લીઝ. મને શરમ આવે યાર, આવું નહીં કરો. જો મારાથી શરમાવાનું ના હોય, સમજી લે. એ બધું તો મારું જ છે ને, મારું હક છે, મારે જ જોવાનું છે. સમજી ગઈ? પ્લીઝ મોકલ ને, તને મારી કસમ છે. પ્લીઝ, જો મારી કસમ આપી છે. મોકલી, પણ જોઈને તરત ડિલીટ કરી નાખજો. હા,
હા નહીં તો હું કઈ પબ્લિસિટી થોડો કરીશ ગાંડી. એવું ન હોય, તમારો ફોન ગમે ત્યાં પડ્યો હોય તો ક્યારેક તો કોક જોઈ જાય તો એટલે નહીં કોઈ નહીં જોવે હું તરત ડિલીટ મારી દઈશ ફટાફટ મોકલ. મને બહુ શરમ આવે છે યાર આવા ફોટા Please. મોકલતા. ફૂલ ફોટો મોકલજે. સારું ચાલ જલ્દી મોકલ ફટાફટ, હું વેઇટ કરું છું. બાય, લવ યુ. બાય, લવ યુ ટુ. આઈ મિસ યુ. મિસ યુ ટુ. બાય. ભાભી, હું તમને મદદ કરાવું કામમાં? મદદ કેમ આજે અચાનક? તો કંઈ નહીં, મને એમ થયું કે ભાભી બિચારા એકલા કામ કરે છે ને તો કિચનમાં જઈને એની હેલ્પ કરાવું. ઓહો, એમ કયો ને કે હવે મારે કામ શીખવું છે. ના નહીં ને? હા તો જાઓ. ના શીખવું છે. શીખવું છે એમ? લગ્ન કરવા છે? ભાભી, એ તો લગ્ન તો થવાના જ છે ને. તો મને થયું કે મારા ભાભી પાસે જઈ અને બે કામ શીખી આવું. તમે મને રસોઈ શીખડાવશો ભાભી? હા, કેમ નહીં, શીખડાવું જ ને. હા, તમે ધૂમે લગ્ન કરવાના છે? કરવાને? ભાભી, આવું શું કામ આવું કરો છો તમે? સપના આવતા હશે ને? સાચું કહેતો, ગઈ રાત પર સપનું આવ્યું. ભાભી, હા, તો મેં ખોટું શું કીધું? હા, કઈ ખોટું કીધું? તમને છે ને મોકો પડી ગયો છે મને ચીડવવાનો. રેવા દ્યો નણંદબા, અમારે તો કેટલા વર્ષ થઈ ગયા લગ્ન, એટલે કઈ ફેર ન પડે અમને. આવું ના કરાય ભાભી, નણંદને આટલી બધી પણ ન ચીડવી લેવાય. જો. હા, હવે મુદ્દાની વાત કરું છું નણંદબા. જો, બધું જ કામ શીખવાનું, બરાબર છે. અને બીજી વાત કે સાસરે જાય ને એટલે પતિને કેમ કંટ્રોલમાં રાખવો ને એ પણ શીખવું જરૂરી છે. પણ કંટ્રોલમાં નહીં રાખવું આપણે રાજને, કારણ કે એ તો પહેલેથી જ બહુ સારા છે. તમને નથી ખબર ભાભી, એ મારું કેટલી કેર કરે છે, બહુ ધ્યાન રાખે છે મારું. એ સાચા મને કોઈ દિવસ હટ પણ નથી કરતા. એ ઓહ, ના ના, એમ તો છોકરો બહુ સારો છે, સ્વભાવ હું તમને સારો એ જ છે. કહેવાની હતી કે તમે આ રાજને જોઈએ તમને કેવા લાગ્યા? એમનો સ્વભાવ, એમનો નેચર, એ કેવું લાગ્યું તમને? ટન ટન ટનાટન. ઠીક, હું તો કહું ભાભી આપણે એમ બોલશે કે ટન ટના ટન 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 ના તારા. ના, તારા ને તારા પછી ગીત થઈ જાય, ટન ટન ટના ટન લાગે છે. ઓકે, એટલે કે મસ્ત છે ને. કેમ બાકી મારી પસંદ કેવી છે ભાભી? અરે નણંદબાની પસંદમાં કઈ ઘટે? કઈ ન ઘટે. હા, જો સ્વભાવનો સરળ છે, એનામાં સંસ્કાર કેવા સરસ છે. હા, અને એ વાત કરતો હતો ને તો જાણે આમ એનામાં એટલું અદ્ભુત આમ ટૂંકમાં આકર્ષણ, કેવું બધું એ. મીઠાશ, હા, મીઠાશ, એની વાણીમાં મીઠાશ, મધુરતા છે એમની વાણીમાં. અમારી નણંદબા તો એટલી સુખી થશે ને કે વાત જ પૂછો માં. હા, પણ જો પતિ ગમે એવો હોય, બરાબર છે. આપણે શું છે કે નવા નવા લગ્ન થાય ને એટલે આપણને બહુ બધું સારું લાગે, એમ ટૂંકમાં બધું આપણું જ છે એવું ફીલ થાય ને. અને જો પતિને હંમેશા કંટ્રોલમાં તો રાખવાનો છો. હા, એ નહીં ભૂલવાનું. પણ ભાભી મારે તો ક્યાં ઉપાધિ જ છે, મારે તો આગળ પાછળ કોઈ છે જ નહીં. એમના પપ્પા છે એ તો ગામડે રહે છે બિચારા, અને અમારે બંનેને અહીંયા રહેવાનું છે. અરે નણંદબા, આ બધા છે ને નવા નવા આમ સગાઈ થાય ને લગ્ન થાય ને બધા આ એક જ શબ્દ વાપરે, પણ હા મેરેજ ને 2 વર્ષ થઈ જાય ને એટલે પછી છે ને બધું એમાં ચેન્જીસ આવતું જાય. ઈ ખબર છે? હા, એટલે જ કહું છું કે પહેલેથી ને છે ને આમ રાખજો. હા, પણ એવું ના હોય ભાભી, હું એમને પ્રેમ આપું તો એ પણ સામો મને પ્રેમ આપે ને. હું વાયડી હાલું તો એ વાયડા હાલશે ને, બાકી થોડા એ વાયડા હાલશે મારી યારે. નવ નજરાણું સમજાય છે ને? કઈ નહીં, મને કામ તો શીખડાવો ભાભી. કામ કામ તો તમારા થનાર પતિ નહીં કરે? ભાભી, એ બિચારા ઓફિસનું કામ કરે કે મારું કરે? ઓહો, અત્યારથી ને બિચારા, શું વાત કહેવાય. તમે શું આજે શું માઇન્ડી છે? તમે મને કહો તો વાતમાં નકરી મસ્તી જ કરો. સવારની હું જોઉં છું તમને. મસ્તી ક્યાં સુધી કરીશ? તમે અહીંયા છો ત્યાં સુધી ને પછી ક્યાં કરવાની મસ્તી? હા, હા, આજકાલ તમારો પ્રેમ બહુ ઉભરાય નહીં મારા પ્રત્યે.
કે પછી ખુશ છો હું અહીંથી જાઉં છું એટલે? ખુશ ને એવું નહીં, આ જતા રહેવાના ને એટલે એમ થાય કે જાજી બધી મસ્તી કરી લો તમારી સાથે. મને તો એમ કે ભાભી એમ કહેતા હશે કે હા એ બલ્લા ગયા અહીંયાથી, હવે શાંતિ કઈ આ વાંધો ઘરમાં. નહીં, આપણે ના પાડી દઈએ કે ના અચ્છા ભાઈ ના 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 ભાભી ના નથી પાડવી આપણે. તો કરવા છે ને લગ્ન. હા તો ચલો, શું શીખીશું આપણે? હા પહેલાં તમારે છે ને ભાખરી શીખવી છે, એમને ભાખરી બહુ ભાવે છે. કઈ વાંધો નહીં, આપણે ભાખરી બનાવીએ. ચલો, કાઠ રોટલીઓ, લોટ ચારો હા આમાં ચાલશે? ચાલે જ ને, શું કામ ન ચાલે? આપણે તો ભાખરી બનાવવાથી મતલબ. લોટનો ડબ્બો લઈ આવું હો? આ ઉનાળો આવે ને એટલે ખાલી કેસર કેરી જ મંગાવીશ. ઓલી ક્યારેક કાકાએ આ બીજી કેરી મંગાવીને મજા નહોતી આવી. હા મારી બેનને કેસર કેરી બહુ ભાવે. હા એ બેન, એ બેન. હા ભાઈ. લે. હા ભાઈ, મને અડધું જ સંભળાણું. એટલું ધીમે ધીમે કેમ બોલશો ને? આ તારું મોટું હાવ પડી ગયેલું કેમ છે બેન? કહી નહીં ભાઈ, એમ જ. નહીં, કંઈક તો વાત છે જ. હા પૂછ્યું છે મને વાત કરી બેન? હું તારો ભાઈ છું અને બેન બેન પાસે કાંઈ દુઃખની વાત હોય ને એનું મોઢું જોઈને ત્યાં ખબર પડી જાય. બેન જે વાત હોય એ મને કહે. કોઈ કાંઈ વસ્તુ લેવી છે, કોઈ તને કાંઈ કીધું? હે કોઈએ કીધું ભાભીએ કાંઈ નથી. કીધું? ના ભાઈ, ભાભીએ પણ કંઈ નથી કીધું. તો પછી તું હું કામ આમ સામું જોતો? તું તો રડેલી છે. હું છું છે બેન? બેન શું કેવું ભાઈ કે શું થયું છે મારી હારે? હું છું છે એટલે બોલ ને બેન, હું છું છે? જો મને ગભરામણ થાય છે. હું છું છે? ભાઈ હા જો પ્લીઝ ગુસ્સો ના કરતા મારા ઉપર. મને નથી ખબર કે મારી હારે આવું થશે, બાકી હું ક્યારેય પગલું ના ભરત. પણ બેન મારી વાત સાંભળ. મને કાંઈ વાતની ખબર નથી તો હું ગુસ્સો તો હું કરું, પણ તું કંઈક વાત કરે તો એ વાતનો કાંઈક રસ્તો થાય ને. ભાઈ તમને તો ખબર જ છે કે રાજારે મારા લગ્ન થવાના છે. હા તો મેં એમના ઉપર વિશ્વાસ રાખી હા અને મારા ફોટોસ મોકલ્યા હા. અને એમને એનો મિસયુઝ કર્યો. એટલે કે મારા પર્સનલ ફોટા મોકલ્યા મેં એમને, જે હસબન્ડ વાઈફ વચ્ચેના હોય. બેન તને કાંઈ બુદ્ધિ જેવું છે? હે અરે એવા ફોટા થોડા કોઈને મોકલાય? ભાઈ હજી ખાલી નક્કી શું છે? મેં એમના ઉપર વિશ્વાસ રાખ્યો હતો, એણે મારો વિશ્વાસ તોડ્યો. ભાઈ એણે ફોટા ગ્રુપમાં બધાને ફોરવર્ડ કર્યા અને ઉપર મારા નંબર લખેલ્યા. એણે તો પોસ્ટ પણ કરી ફોટા બધી. સવારથી મને ખરાબ બધાના ફોન આવે છે. બેન ત્યાં હું કર્યું? તારે જરીક તો વિચાર કરવો જોઈએ ને. હે અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈકને કાંઈ પણ મોકલતા પહેલા છે ને 100 વાર વિચાર કરાય. ત્યાં હું કરી નાખ્યું હવે. હા જો મારી વાત સાંભળ, કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. અને ઈ તો હારો માણા લાગતો તો. એણે આવું હું કામ કર્યું? એ જ નથી ખબર ભાઈ. હું પણ એમના ઉપર વિશ્વાસ કરીને બેઠી હતી. આવું શું કામ કર્યું ને મને પણ નથી સમજાતું. કારણ કે એ તો મને કેટલો બધી પ્રેમ કરતો હતો અને મારા માટે તો એ કંઈ પણ કરવા માટે તૈયાર હતો. હા ઈ અને તે દિવસે તો મારી સાથે કેવી રીતે વાત કરતો હતો અને કાકા સાથે પણ કેવી રીતે સારી રીતે વાત કરતો હતો. તો આવું કર્યું હું કામ એણે? એ જ નથી સમજાતું ભાઈ, આવું શું કામ ને કર્યું મારી સાથે? કેમ એણે આવું કર્યું હશે? ઈ તારે પેલા જ બધું જોવું હતું બેન. તને ખબર છે? હા ફોટા બધી વાયરલ થાય તો બધી વાયરલ થઈ ગયા. અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ મૂકી છે. એટલે એણે નથી મૂકી પણ કોઈ બીજાએ મૂકી છે એ ફોટાની. જેના તે હું કર્યું? એમાં મારો નંબર પણ લખ્યો છે. ભાઈ મને કેવા ખરાબ બધા લોકો બોલે છે ફોન કરીને. એવું પૂછે છે કે શું પેમેન્ટ લ્યો છો તમે? બેન મારે હું કેવું તને હવે? એ ફોટા રાજને જ મોકલ્યા હતા, બીજા કોઈને મોકલ્યા નતા.
એટલે એને જ બધાને ફોરવર્ડ કર્યા હોય ને. નાલાયકને તો છે ને ભાઈ, છોડવાનો થતો કાંઈક નથી. પણ કરો. પેલા આડો રસ્તો તો કાંઈક કાઢવો પડશે ને. મોટા ભાઈને તમે વાત કરો ને ભાઈ. હા હું છે ને આ મહેન્દ્રભાઈને વાત કરી અને એની છે ને ઓળખાણ છે એમ તો મને ખબર છે. એને કાંઈક રસ્તો તો આનો કરવો પડશે ને. અને હું કહું તમે હવે તારે મને તો મોટા ભાઈ હારે વાત કરવી હશે ને તોય શરમ આવશે. હું તો એની હામી પણ નથી જઈ શકું એમ, એટલે જ મેં તમને વાત કરી, બાકી તો હું કોઈને કરી શક્યું એમ નથી. ભાઈ પ્લીઝ કંઈક કરો ને, મને આમાંથી કાઢો ને, બાકી મારી તો જિંદગી બરબાદ થઈ જશે. ના બેન હવે મરવા સિવાય કઈ રસ્તો નહીં. બસ જો આનો રસ્તો મરવાનો નથી. હા મરવાથી આ વાતનું સોલ્યુશન ન આવે. હું મોટા ભાઈને વાત કરીને એટલે એ કાંઈક રસ્તો કાઢશે. હો તું હવે રડ નહીં. હા ક્યારે આવશે? બોલો, બોલાવાનું કઈ કારણ? કેમ વાર લાગી? કામ હોય ને, ફ્રી ના હોઈએ ને, વાર તો લાગે જ ને. હા, તારે હમણાં કામ બહુ મોટા મોટા મળવા માંડ્યા ને એટલા માટે. બોલો બોલો, તમારે શું કામ હતું? તમને રૂબરૂ મળવાનું કહ્યું, ફોનમાં પણ વાત થઈ શકતી હતી ને. નહોતી થઈ શકે એમ. કેમ? રૂબરૂ જ મળવું પડે એમ હતું મારે. રૂબરૂ જ મળવું પડે એમ હતું. જો સાંભળ, મેં તને પ્રેમનું નાટક કરવાનું કીધું તું અને એનું દિલ તોડવાનું કીધું તું પ્રેમ કરીને, અને તે શું કર્યું? શું કર્યું મેં? શું કર્યું? હા, તું મારી સામે નાટક કરે છે. અરે હા, હવે એ ફોટા મારા ફ્રેન્ડ લોકોને જોવા માટે મોકલેલા, એમાં વાયરલ થઈ ગયા. એમાં શું થઈ ગયું? શું થઈ ગયું? અરે તમારે તો ખુશ થવું જોઈએ ને. તમે તો આજ તો ઈચ્છતા હતા ને કે તમારી નણંદની બદનામી થાય, તો એ થઈ ગઈ. ઉલટાનું તમારે તો રાજી થવું જોઈએ. હે રાજીવાડા, હા, ખુશની એક બેના હાડી ત્રણ. કેમ આવું કેમ બોલો છો? આ કેસ થશે ને તો હારો હાર મારું પણ નામ જોડાશે. ભાન પડે છે તને કે નહીં? તો એ તો થાય તેની વાત ત્યારે, અત્યારે શું કામ પાણી આવા પેલા પાળ બાંધીને બેઠા છો? થાય ત્યારે કરે છે. હા હા, મારું નામ નહીં ખુલે. પણ તમારે મારે કરવાનું શું હવે? નામ ખુલે ન ખુલે બે નંબરની વાત છે. તો મારે શું કરવું? હું શું કરું એમાં? હે, જે થઈ ગયું થઈ ગયું. થઈ ગયું એ થઈ ગયું ને. તો હવે સાંભળ, તારે આ શહેર છોડીને કે દૂર જતું રહેવાનું છે. અચ્છા, શહેર છોડીને દૂર જતું રહેવાનું છે એમ? આ શહેર છોડીને મારે દૂર જવાનું હોય ને તો એના માટે પૈસા ડબલ લાગશે. ઈસા બોલ, કેટલા થશે? 5 લાખ. 5 લાખ મળી જશે. હા, 5 લાખ મળી જતા હોય તો આપણને થોડા સમય માટે અહીંયાથી દૂર જવામાં કંઈ વાંધો નથી. પણ જો 5 લાખ આપ્યા પછી આ સિટીમાં તારે ફરકવાનું નથી. ઓકે, યાદ રાખજે. પાક્કું. આપણે એમ તો શું કહેવાય, વચનના પાક્કા છીએ. એકવાર કહી દીધું એટલે કહી દીધું. બાકી તને ખબર છે ને કે પૈસાથી ને બધી વસ્તુ થઈ શકે એમ છે. જાણું છું કે મારાથી વધારે તો કોઈ ન જાણી શકે કે પૈસાથી બધું મળી જાય છે. મને ખબર જ છે. પણ એક વાત સમજાતી નથી કે તમે જે ઈચ્છતા હતા એ થઈ રહ્યું છે, છતાં પણ તમે એટલા બધા ડરો છો કેમ? તારી હિસાબે હા, આ ફોટાનું જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે તે. પણ તમારે આજ તો કરવું હતું ને. તમે ફોટા મારી પાસે તે મંગા. મને પૂછ્યું તું? હા, મેં તને કેટલી વખત કીધું તું કે જેમ હું કહું એમ જ થવું જોઈએ. તારે ત્યાં દોઢું થવાની શું જરૂર હતી? હવે ફ્રેન્ડ સર્કલમાં શેર થઈ ગયા તો થઈ ગયા. હવે શું છે? પણ એક વાત કહું, તમારી નણંદ છે બ્યુટીફુલ. હા, ઈ મેં જોયા. હા, ઉપરવાળાએ તો એને નિરાતે એને કર્યો છે. બસ સ્ટોપ થઈ જાય અહીંયા.
હા. આ જ નડે છે. વધારે પડતું બોલે છે ને એ જ મુસીબત ખડી કરે છે. હવે બધી લપ છોડી દો. પૈસા હાથમાં આવશે પછી હું જઈશ. ઓકે, પૈસા હાથમાં નહીં આવે પહેલા કંઈ નહીં થાય. એટલે હવે તમારે જો તમારું નામ પેક રાખવું હોય તો 5 લાખ રૂપિયા માટે કબાટ ખોલી નાખજો. એમાંથી કીધું કાઢીને ને એક આપી દેજો. વખત કે પેમેન્ટ દેવામાં હું પાકી છું. તો પછી આપણે પણ વચન નિભાવવામાં પાક્કા છીએ, એ પણ સમજી લેજો. હા? પૈસા મળી જશે તને સાંજ સુધીમાં. આ તો કઈ વાંધો નહીં, સાંજ સુધીમાં મળી જશે. તો બંદા સાંજે જ નીકળી જશે. હમણાં કેટલા સમયથી તમારી નણંદને પણ હનીમૂન માટે કાશ્મીર જવું છે. તો હું કાશ્મીર ચક્કર મારી આવું એકલો તમારી નણંદ સાથે. યાદ રાખજે કીધું એ પૈસા મળ્યા પછી અહીંયા ફરકવો ન જોઈએ. ડન. જઈ શકે છે. હા, જોતું થયું ને જડી ગયું. કાશ્મીર માટે તો પાર્ટી મળી ગઈ યાર ફરવા માટે. સાલો મગતરા ક્યાં જાય છે તું? હે મારી જો. બહેનની જિંદગી ખરાબ કરીને ક્યાં જાય છે તું? પહેલા છે ને હાથ ઉપાડતા પહેલા વિચાર કર અને સત્ય જાણવાની કોશિશ કર. શું સત્ય જાણે? આ તારા જેવા નરાધમને છે ને મેં આ દુનિયામાં જોયો નથી, જે પૈસાના લીધે કોઈની બેન દીકરીની ઇજ્જત નીલામ કરે છે. પહેલા છે ને ઘરને સંભાળતા શીખ, પછી મારી સામે અવાજ કરજે. તો ખરકા ભેદી લંકા ઢાય. એટલે તું કહેવા શું માંગે છે? જો કહીશ ને તો આ પગ નીચેથી ધરતી સરકી જશે. મોટો આવ્યો છે મને મારવા માટે. આ તો થોડી ભૂલ મારી છે એટલે, અગર બાકી મારા પર કોઈ હાથ ઉપાડે ને એનો હાથ પણ કાપી નાખું. તું પણ કાન ખોલીને સાંભળી લે, તે ભૂલ છે ને કોઈ નાની નથી કરી. જો હમણાં હું પોલીસ સ્ટેશનમાં કેસ લખાવીશ ને તો 7 વર્ષ સુધી બહાર નહીં નીકળે. આ તો મારા ઘરની ઇજ્જતનો સવાલ છે ને, એટલે તને પકડ્યો છે. જો પોલીસ કેસ કરીશ ને તો મારી ઇજ્જત તો પછી જશે, પણ પહેલા છે ને તારા જ ઘરની ઇજ્જત જશે. એટલે સમજી વિચારીને પગલાં ભરજે. એટલે જ નથી ગયો. હા, હું તારી બેનની વાત નથી કરી રહ્યો. તો પૂછીશ નહીં કે આ બધું શા માટે કર્યું, કોણે કર્યું, શું કામ કર્યું? કોણે કર્યું છે અને હું કામ કર્યું છે? ફાઇટ ને તો પછી મોઢામાંથી. હા, મને છે ને તારી બેનને ફસાવી એના ફોટો ક્લિક કરી વાયરલ કરવા જે આખી સ્કીમ રચી છે ને હે તારા ઘરનું સભ્ય છે. મારા ઘરનું સભ્ય છે? મારી બેનને બદનામ કરવા કોણ ઊભો થયું છે મારા ઘરમાં? હા, એ જ કહું છું. કોણ છે? ફટાફટ નામ દે મને એનું. એ વાત જાણવી હોય ને તો સીધી રીતે હાથડા. હા, ચૂપચાપ ઊભો રહે અને સાંભળી લે. જો કદાચ તું પોલીસ કેસ કરીશ ને તો મારું કાંઈ નહીં બગડે. હે, હું તો આમ કરીને પૂરું થઈ જાય. પણ તારી બેનની પણ ઇજ્જત દાવ ઉપર લાગી છે, એટલે ચૂપચાપ મારી વાત સાંભળ. આ બધું કરવામાં તારી ઘરવાળીનો જ હાથ છે. શું? હા, મારી ઘરવાળી? તારી ઘરવાળીએ છે ને તને કોઈ મળ્યું નહીં એટલે તું મારી ઘરવાળી ઉપર ઇલ્ઝામ નાખે છે? બોલતા પહેલા વિચાર કર. તો ખુદ જા, ખુદ એને પૂછી લે. અને તારે પુરાવા જોઈએ છે ને? હા, જો કોલ ડિટેલ. આ કોનો નંબર છે? તારી ઘરવાળીનો નંબર મારી પાસે કેવી રીતે આવે? હે, જોયું? અને આ જો તારી બેનના પીક જોવા છે? જોયું? તારા જેવા હલકટ માણસ બીજું શું કરી શકે? પણ મને એક વાત જણાય કે આ બધું મારી ઘરવાળી તારી પાસે શા માટે કરાવે છે? કારણ કે અમે જૂના મિત્રો છીએ, કોલેજમાં સાથે ભણતા હતા.
અને એને મારા નેચરની ખબર હતી, કારણ કે ઉપરવાળાએ મને હુનર આપ્યું છે. કોઈ પણ છોકરી આ આંખોમાં જોઈ લે એટલે આ રાજની દીવાની બની જાય. એનો જ ફાયદો ઉપાડીને તારી ઘરવાળીએ મારો કોન્ટેક કર્યો. પછી આ તમારા ઘરે છોકરી જોવા આવવું, તારી બેનને પ્રેમ જાળમાં ફસાવી, આ બધું એક નાટક હતું. સમજાઈ ગયું? એના માટે તારી ઘરવાળીએ મને પૈસા પણ આપ્યા છે. હા, પૈસા લઈને તે આ બધું કર્યું છે? મારું તો કામ જ છે. પણ તને પૈસા શા માટે આપે મારી ઘરવાળી આ બધું કરવાના? પૈસા વગર આ દુનિયામાં કાંઈ થાય છે? પૈસા માટે તો ઇજ્જત વેચાય છે, ચરિત્ર વેચાય છે, માણસો વેચાય છે, માનવતા વેચાય છે, બધું પૈસાથી જ થાય છે. કારણ કે પૈસા છે ને એ સાચો પરમેશ્વર છે. સમજાઈ ગયું? એટલે હું આ બધા ફોટોઝ ડિલીટ કરું છું. હવે તારે તારી ઘરવાળી સાથે વાત કરવાની, એને પૂછવાનું કે શું કર્યું ને શું નહીં. અને બીજી વાત, થોડી માણસાઈ મારામાં પણ છે. આ તારી બેનના ફોટા વાયરલ થયા છે ને, એને ડિલીટ કરાવવાની જવાબદારી મારી. ઘરની વાત છે, સંભાળી લેજે. જલપા, પેલા ધ્યાન ન રાખે એમ. આ ઘરની આબરૂ જાહે. આપણી પાસે પૈસા બહુ છે પણ આબરૂ જરી કઈ નહીં રહે. અરે પણ જો બેટા તું આવી રીતે ખીજાય તો હું એનું સોલ્યુશન આવી જાય. ક્રોધ છે ને અમુકનું વાત વધારે છે, વાતને બગાડે છે. હવે આ થઈ ગયું એ થઈ ગયું. અરે કાકા તમે મને પેલું ધંધાનું કહેતા કાંઈક ધંધો કર ધંધો કર, બરોબર? અને આ વાત કેવી આવી ગઈ તમે વિચાર કરો. જો માણા માત્રથી ભૂલ થાય, સમજ્યા? માની લીધું કે આ જિજ્ઞાની ભૂલ જ હતી, સમજ્યા? જો કે એણે બિચારી એકલી ક્યાં કર્યું, મને છોકરો બતાવવા લાવી હતી અને વિશ્વાસ હતો ને. તારી ભાભી ક્યાં છે? અંદર છે. પણ તારી ભાભી ક્યાં છે? બોલાવીને જલ્દી બોલાય. અરે પણ ભાભી, જલપા ભાભી, જલપા, અરે પણ શું થયું છે? તું જરીક શાંત રહેજે. શું થયું છે? હા, હમણાં કહું એને આવવા દો, પછી અરે. બધાને વાત કરું. અરે એક તો આ ઉપાધિની વાત હાલે છે ને અત્યારે હવે ભાભીને બોલાવીને શું છે ધીમે બોલો ને તો એ સંભળાય છે મને. શું માંડ્યું છે આ બધુંય? શેની વાત કરો છો? મોટા ભાઈ આ બધું કરવાની જરૂર શું હતી તારે? અરે મારા તમને કાકા આજે વચ્ચે કઈ ના બોલતા. અને અશોક, હા તને પણ કહી દઉં છું, અરે પણ જે વાત હોય આવી રીતે હાથ ઉપાડી લેવાય. તને કઈ ભાન છે કે નહીં? તો શું કરું? હું કરું? આ ઘરની ઇજ્જત આબરૂ જે નેવે મુકાણી છે ને, એનું કારણ આ છે, જવાબદાર આ છે. એનું કારણ ઈ નહીં, આપણી દીકરી છે, સમજ્યા? એનો કઈ વાક નથી હું એને કઈ કાકા. વાક નથી. એને ફોટા મોકલ્યા એટલે જ બોલે એમ કર્યું ને. વાક છે ને ઓલા રાજ્યનો છે અને તું આની ઉપર હાથ ઉપાડે પણ છે. સાંભળો કાકા, એ રાજ છે ને આનો કોલેજનો ફ્રેન્ડ છે. એને જ આને પ્રેમ જાળમાં ફસાવાની વાત કરી હતી અને ઘરે એને જોવા માટે આને જ બોલાવ્યો હતો અને આને પ્રેમ જાળમાં ફસાવી અને ફોટા મંગાવ્યા અને વાયરલ કર્યા. જવાબદાર આ છે. અને એવું નથી, ઉપરથી પૈસા પણ આપ્યા છે એને. ભાભી અમારા ભાઈ શું બોલે છે? હે આ વાત સાચી છે? ભાભી, ક્યાં ભાવની દુશ્મની તમે મારી યારે કાઢો છો? મારે તમારી યારે શું વેરઝેર છે કે તમે મારી સાથે આવું ખોટું કામ કરાવ્યું છે? એ તો મારે પણ જાણવું છે કે આવું કાવતરું તે હું કામ રચ્યું જેથી આપણા ઘરની ઇજ્જત આબરૂ નીલામ થાય. જલપાઓ, શું કેવું છે તમારું? આ જે બધી મહેન્દ્ર બધી વાત કરી એ સાચી છે? હા, આ કામ મેં જ કર્યું છે. પણ ભાભી, શું કામ તમે આવું કર્યું? એ તો મારે જાણવું છે મારી બેન. શું કારણ છે ભાભી આવું કરવાનું? શું કામ? આ કારણ તો બહુ મોટું છે. જે તે સમયે મારા ભાઈ સાથે લગ્ન કરવાના હતા તમારે, અને તમે સીધી મારા ભાઈને ના પાડી દીધી. મારો ભાઈ કેટલો તમને પ્રેમ કરતો હતો અને હથેળીમાં હાચવે એવો હતો, છતાંય તમને પ્રોબ્લેમ હતો અને સીધી ના પાડી દીધી. મારા ભાઈનું દિલ તોડ્યું અને બિચારો એ કેટલો રડ્યો, એને કેટલું દુઃખ પહોંચ્યું. બસ
એ જ બદલો લેવા માટે મેં આ કારસ્તાન કર્યું. પણ ભાભી મને તમારો ભાઈ ગમતો નતો તો હું કેમ લગ્ન કરું એની અરે ક્રેમ હું મારી આખી જિંદગી એની અરે કાઢવા માટે તૈયાર થઈ જાઉં. તમે તો વિચાર કરો. અને તમને પણ ખબર છે કે અમુક અમુક સમયે તમારા ભાઈને અંદરથી દોહરા આવે છે તો એ જે હોય એ હું કાંઈ નથી જાણતી. બસ વાત એક જ જાણતી હતી કે તે મારા ભાઈનું દિલ તોડ્યું ને એ મને ખટકતું તું મગજમાં. એટલે તમારા ભાઈનું દિલ રાખવા માટે અમારા ઘરની દીકરીનું દિલ તોડી દેવાનું. હા. એની મરજી હોય કે ન હોય પર એને લગ્ન કરવાના તો હું એને કઈ જીગને કઈ ગુનો કર્યો છે? ભાભી કદાચ તમે મારું દિલ તોડવા માટે પ્રેમનું નાટક કર્યું હોત ને તો સમજત. પણ તમે મારી બદનામી આટલી હદે કરાવી. મારા ખરાબ ખરાબ ફોટાઓ તમે પોસ્ટ કરાવ્યા, વાયરલ કરાવ્યા. એમાં તમને શું મળ્યું? મારા નંબર ફોરવર્ડ કર્યા તમે. હા તો મારા ભાઈનું દિલ તોડીને તને શું મળ્યું? અરે ભાભી પણ મેં જાણે જોઈને થોડું દિલ તોડ્યું. મને તમારો ભાઈ ગમતો ન હતો. મેં એમને પહેલા પ્રેમ કર્યો હોય ને પછી દિલ તોડ્યું હોય ને તો બરાબર. પણ જ્યારે પહેલી વખત તમારા ભાઈએ મને વાત કરી ત્યારે જ મેં એને ના પાડી હતી. દિલ તોડવું, બદનામ થવું, જ્યારે આ બધી વસ્તુ થાય છે ને ત્યારે માણસ ઉપર શું વીતે એ તો તમને હવે ખબર પડી ગઈ ને. અરે પણ એને ક્યાં પહેલા હા પાડી હતી? પહેલા કીધું તું એને કે હું તમારા ભાઈ સાથે લગ્ન કરીશ અને હા પાડી હોય અને એવા સપના તમારા ભાઈને દેખાડ્યા હોય એને પછી જોઈ ના પડે ને તો કહેવાય કે એણે આનું દિલ તોડ્યું છે એમ. કાકા છો ને તો કાકાની રીતે એય મોઢું સંભાળીને વાત કરજે. મારા મા બાપ નથી, આ મારો બાપ છે. એની સામે જો ઊંચા અવાજે વાત કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નથી. તો? અરે તેલ લેવા ગયું તારા ભાઈનું દિલ. બદનામી શું થઈ તારા ભાઈની? બદનામી તો મારી બેનની થઈ છે. અરે તને જરાય શરમ ના આવી કે બદનામ થશે તો આપણું ઘર થશે? નહોતી શરમ કરી, બદનામી કરી. એટલે તમે આ ઘરના વહુ છો કે આ ઘરના દુશ્મન છો? તમારા ઘરની તમને પડી છે તો આ અમારા ઘરની ઇજ્જત આબરૂ આ ઘરને હું તમે અલગ માનો છો? અને ભાભી તમને ખબર છે આ ફોટા વાયરલ ત્યારે એ મરવાના વિચાર કરતી હતી. અરે એને તો આ મરે કે જીવે આપણા ચારમાંથી જો કોઈ નો જીવે ને તો એને કાંઈ ફરક પડે એમ નથી. એટલા નિષ્ઠુર થઈ ગયા છે આ જલપાઓ. સાચું કીધું કાકા. અત્યાર સુધી તો એ નિષ્ઠુર થઈ ગઈ હતી પણ હવે મારો વારો છે નિષ્ઠુર થવાનો. હા, સ્ત્રીએ આપણા ઘરની ઇજ્જત આબરૂ છે ને નેવે મૂકી દીધી છે. કોઈ પરવા નથી કરી. એટલે આ ઘરમાં આવી સ્ત્રીની કોઈ જગ્યા નથી. હા, એટલે જો સીધી રીતે કહી દઉં છું, પ્રેમથી આ ઘરમાંથી જતી રહે, નહીં તો પછી જો હું પોલીસ સ્ટેશનના પગથિયા ચડીશ ને તો તું, તારો ભાઈ અને પેલો રાજ પાતાળમાં પણ છુપાઈ જશો ને ત્યાંથી પણ ખોદીને કાઢી લે છે પોલીસવાળા. પણ મહેન્દ્ર તમારે જે કરવું હોય ને એ કરી લેજો, પણ મારે જે કરવાનું હતું ને એ મેં કામ કરી નાખ્યું. એટલે તમે એ માટે જ આ ઘરમાં લગ્ન કરીને આવ્યા હતા ભાભી? મારી સાથે બદલો લેવા માટે? ના, એ માટે આવી નહોતી, પણ તમે કામ જ એવું કર્યું ને મારા ભાઈ સાથે કે મારે કરવું પડ્યું. મજબૂરીમાં કરવું પડ્યું મારે. કઈ વાંધો નહીં બેન, ચિંતા ન કર. આ છે ને ભગવદ્ ગીતામાં લખેલું છે કે દરેક દર્દની દવા સમય છે. આ સમય જતા જતા છે ને બધું જ ઠીક થઈ જશે. જા, નીકળી જા મારા ઘરમાંથી.